સચ્ચિદાનંદ દીપકાનંદજી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ મૂકો છો? હાર્દિકભાઈ હા જસ્ટ આવે છે એક જ મિનિટ. ઓકે હું મૂકું છું। જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે। જય સચ્ચિદાનંદ। સત્સંગની પરાકાષ્ઠા આપણે સમજીએ એ શાસ્ત્રમાં પણ કીધી છે। બ્રાહ્મણમાં આવશો ના કદીએ, આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ। જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે। આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા, આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા, જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે। આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે। જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા। ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે, અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે। જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। જય સચ્ચિદાનંદ। જય સત્સંગની સચ્ચિદાનંદ। પરાકાષ્ઠા બહુ સરસ કીધી છે। શાસ્ત્રમાં ત્રણ જણાનું મહત્વ બતાડ્યું છે: દેવ, ગુરુ અને ધર્મ। એટલે એમ કીધું છે 1 કલાક આપણે આટલા બધા કલાકો અને કલાકોના જીવનમાં 1 કલાક સતદેવ, સદગુરુ અને સદધર્મ જો મળે, 1 જ કલાક, આ 3 જણા મળ્યા ને તો કે એ જીવ મોક્ષે જઈને જ રહે। હવે આપણે તપાસ કરીએ શાસ્ત્રમાં જે રીતે કીધું છે, કારણ કે શાસ્ત્ર લખાયા ભગવાનના ગયા પછી, એટલે ભગવાન એટલે તીર્થંકર ભગવાન મહાવીર ભગવાનના ગયા પછીના શાસ્ત્રો છે। શું થયું તો કે મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન જે છે એ સતદેવ છે, જે મહારાજ સાહેબ છે એ સદગુરુ છે, અને શાસ્ત્રો જે છે એ સદધર્મ છે। દાદા ભગવાને આનો ફોડ પાડતા કહ્યું કે અહીં જ્ઞાની પુરુષ પાસે એમનો અંદરનો પ્રગટ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન એ સતદેવ છે,
એમનું શરીર એ સદગુરુ છે અને એમની અનુભવ સિદ્ધ વાણી એ સતધર્મ છે. આ ત્રણેય વસ્તુ એક જ જગ્યાએથી આપણને પ્રાપ્ત થઈ છે અને તેના આપણે બધા ખૂબ ખૂબ લાભી ગયા છે. અને આજે એનું છેલ્લું પરિણામ એમ કીધું, એક સમય ચિત્ત શુદ્ધિ એટલે ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધતાને પામે એક જ સમય, તો એ સર્વ સમય થઈને જ રહે. એ આ બધા પ્રમાણ દાદા ભગવાન પાસે આપણને એ પ્રમાણિત થયેલા છે અને એના આપણે ખરેખર એને કહીએ તો મજા કરી રહેલા છે, એમ કહીએ તો એમના લીધે આપણે આવી પરિસ્થિતિમાં પણ મુક્તિ અનુભવી રહ્યા છે. એટલે આ બધા જે પ્રમાણ આપેલા છે ને એ સત્સંગનું દિવ્ય પરિણામ છે. એટલે સત્સંગને તો ગમે ત્યારે આવકાર્ય જ રાખવાનું છે કે જે ધર્મ શાસ્ત્રમાં આવ્યો છે ને એ ધર્મ આપણે જીવી જાણીએ છીએ અને એનો પ્રત્યક્ષ અનુભવ આપણને થાય છે. એવી જબરજસ્ત ભૂમિકા આ દાદાના સત્સંગ થકી, દાદાના જ્ઞાન થકી પ્રાપ્ત થયેલી છે. આ બધા પ્રમાણ આવતા પછી કીધું એટલે ટૂંકમાં હવે આપણે જો કહીએ આપણા માટે શું છે, દાદા અનુભવથી એમની દશા હતી. એમના અંદરના પ્રગટ શુદ્ધાત્મા ભગવાને સતદેવ એ એમનું શરીર એ સદગુરુ અને એમની વાણી એ સદધર્મ. હવે આપણા માટે શું થાય છે, આપણી અંદરના પ્રગટ શુદ્ધાત્મા ભગવાન એ ખરેખર સતદેવ છે. આપણું શરીર જે મળ્યું છે એ સદગુરુ થતું જાય છે. એટલે એમાં જે આ 9 કલમો પ્રાર્થના વચન કાથી કોઈ જીવને કે જીવમાં તો દુઃખ ના હો અને આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, જે આખી ભાવના થાય છે તે એ સદગુરુની ભૂમિકા પણ એ આપણા માટે છે, બીજાના માટે નથી. બીજાના માટે જેવું દાદા જેવું થયું ને તો ચોક્કસ થશે, પણ હમણાં તો આપણે આપણા માટે કહીએ. અને આજે આપણી વાણી બોલાય છે ને એ વાણીને જ આપણે સાંભળવાની છે. કારણ કે આપણે દાદા પાસે વિજ્ઞાન જાણ્યું છે. હવે એ વિજ્ઞાનની સમજણથી આપણે જ આપણી વાણી સાંભળવાની છે. કારણ કે શબ્દથી સંસાર ઉભો થયો અને શબ્દથી સંસાર સમી જવાનો છે. ત્યાં શબ્દથી અજ્ઞાન શબ્દથી સંસાર ઉભો થયો અને અનુભવ સિદ્ધ જ્ઞાન વચનોથી એ સંસાર સમી જશે. એટલે હવે આપણે એ બધું સાંભળ્યું છે. હવે ખાલી અહીંયાથી જ આખો દિવસ શું બડબડ થાય છે ને, ભાર જે બોલાય છે તે અને સંજોગોમાં જે અંદર ચાલે છે તે, તો એ તરત જ થર્મોમીટર તરીકે આપણને આપી દે છે. એટલે આપણે એના પર જાગૃતિ રાખીએ. પછી એ વાણીથી જે આથડામણ થાય છે એ બતાડ્યું બધું આખા પદમાં તો બહુ જબરજસ્ત છે. પણ મુદ્દો આપણે સમજી લઈએ, આપણી અંદરના શુદ્ધાત્મા ભગવાન જે પ્રગટ થયેલા છે, મહાત્મા પ્રગટ કહેવાય પોતાના માટે. અને એ જ્યારે સદગુરુ જેવી એટલે મન વચન કાયાની પ્યોરિટી આવતી જાય તેમ એ સદગુરુ તરીકે બીજાના માટે કામમાં લાગશે. અને એમનો અનુભવ વાણી દ્વારા તો ઔપચારિક બહાર નીકળે, પણ એ પોતે જ જગત કલ્યાણના ઉત્તમ નિમિત્ત બને અને દાદાનું કામ થાય. આ સમજણ સાથે આપણે ખૂબ જાગૃતિપૂર્વક જીવી જઈએ. આજે જગતમાં જ્ઞાન, સમજણ, ચારિત્ર, પ્યોરિટી, સિન્સિયરિટી, મોરાલિટીની બહુ જ જરૂરત છે. કારણ કે આ બધા પ્રમાણો જે બધા શાસ્ત્રમાં આપ્યા છે, મોટા પુરુષો કહી ગયા છે ને, એની તો નીલામી થઈ ગઈ છે કે
એટલે આપણે એનો દુકાળ પડ્યો છે એમ કે તો ચાલે, અને ધીરજ તો કોઈ જાતની છે જ નહીં. એટલે આ વાતને આપણે જીવી જાણીએ એ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં